તો મિત્રો આજે 24 કલાક હું ટ્રેનમાં જ કાઢવાનો છું. तो आ તમે જો છો એ રાજસ્થાન છે. કઈ બાજુ તમે? गंगा जैसे जैसे बंद हो जाती है. YouTube એક વર્ષથી મેં ખોલ્યું હતું. આઈફોન વાપરવા વાળાની તકલીફ કેવી છે ભાઈ? ખબર ડીંડવાનું ગામનું નામ કહેવાય એવું નથી. 24 કલાક ટ્રેનનું જીવન કેવું હોય એવું આજ તમને બતાવીશ. કેમ કે જો 12 કલાક હું કાલ રાતે સુઈ ગયો તો અત્યારે જો ઉઠેલો છું, ઉઠીને મોઢું ધોઈને આવ્યો અને હવે નાસ્તો કરવાનો છે. એટલે હવે 12 કલાકમાં દિવસે શું થાય તમારે બન્યા રહેજો, આપણે જોશું. મિત્રો અમે રાજસ્થાનની અંદર પૂગી ગયા છે. અમે જાય છે રાજકોટથી કેદારનાથ અને ટ્રેનમાં છે. આજે અમારા પપ્પા આવી ગયા છે અને ચાનો મેળ આવ્યો નથી. હે ચાનો મેળ નથી આવ્યો. એમ ન હાલે. નાસ્તાનો મેળ છે પણ હવે ગતનું એક સ્ટેશન આવે ને તો ચા પાણીનો મેળ કરીએ. નાસ્તાનો મેળ તો જો મારી મમ્મી ઘેરેથી જ આખું બધું ઉપાડી લઈ આવી ગયો હતો તમને. નહીં કરી મજા આવે પણ મિત્રો આપણે લોકલ ટ્રેનમાં જતા હોય ને આમાં હાથે ઘોડાનું ફેરો ઓલું તો આખું થોડુંક ધ્રુજતી હોય. આ તો આમ સ્થિર જાય એમ કહેતા એકદમ પ્લેનમાં બેઠા હોય. કાયદેસર આમ ખોટું નથી કહેતો. એટલે કહેવામાં આવતું ને કે આપણે ચામાં પાણી નાખતા, પણ આ તો એવું લાગે પાણીની અંદર થોડીક એવી ચાની માત્રા નાખી એટલે આપણે એમ ન લાગે ને પાણી પીએ અને ગરમ કરીને દઈ દીધું છે. આ તમે જોવો છો એ રાજસ્થાન છે. શું છે મમ્મી? રાજસ્થાનની વાડીઓ છે. તમે જુઓ એમાં બધી જગ્યાએ વચ્ચે ક્યાંક ક્યાંક ઝાડ ઉભા છે અને એ ખેડૂતો એ ઝાડને કોઈ બોલાવતા નથી જેથી કરી વધારે વરસાદ આવે. બાજુ તમે? डालना नहीं है उसमें. અમે આપણે દેહરાદૂન કેદારનાથ નથી જવું? કેદારનાથ જવાનું હતું પણ હવે કેદારનાથ વિચાર નથી કારણ કે અહીંયા રૂટ જ ઓલો હે લાંબો હે અને વિચાર મનાલી બાજુ જવાનો. એવું છે. અમારે કેદારનાથ જવું છે. કેદારનાથ જવાય આરામ એમ તમે સુરેન્દ્રનગર? मुझे लगा डाल लिए नहीं तो फिर वायलेट की एक बोतल मारवाड़ी आएगी. मारवाड़ी वाला भाई जो कोई जोता हो तो आप भाई ओळखता હોય તો કોમેન્ટ कर देજો. अंकल आप क्या कह रहे थे गंगा के बारे में? YouTube એક વર્ષથી મેં ખોલ્યું હતું. ઇન્સ્ટા તો રોજ ભાઈ તમે અમારો ધંધો બગાડો હો યાર. આવું હોય યાર, કોકની રોજી રોટી છીને હો યાર. કોઈ કરોડપતિ થઈ તમને શું વાંધો આવે? કોકના પેટ ઉપર હાથ મારે. હા, પછી આ ભાઈ છોકરા જો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ખોલે ને તો કોઈ જોતા નહીં. YouTube નહીં જોવાનું, ઇન્સ્ટા જોવાનું. ભાઈ ઇન્સ્ટા જો એમાં અમે છે પણ યુટ્યુબ જો યાર. YouTube વ્યૂ આવતા જ નથી પણ તમારે જેવા કોઈ જોતા બંધ કરી દીધું એટલે. હમણાં જે બધા જોવે નહીં એટલે એમાં પછી હાલે જ નહીં કોકનું. હા તો તું જોવા મને કરે. હા ભાઈ તો જોવે જ છે. જો અમને સબસ્ક્રાઇબ કરી લીધું ભાઈ. ખોટું બોલે. સબસ્ક્રાઇબ કરી લીધું. એ તો હતા તમામ સારું રહેવા માટે. હમણાં ઘરે જશે ને એટલે ઓલું કરીને અનસબસ્ક્રાઇબ કરી નાખે. આઈફોન વાપરવા વાળાની તકલીફ કેવી છે ભાઈ? હે 100% આ ભાઈ જો હમણાં નીચે હુતા હે ને પાછા. હું કહેતા ચાર્જિંગ ભાઈ જે જાય છે એક ફોનમાં નહીં જતું એવું ચાર્જિંગ તો આઈફોનમાં છે. તમે શું કહેતા હતા હમણાં ઓલું કેટલા ટકા પૂરી ગયું? હું ભુજથી રાજકોટ આવ્યો વિધાઉટ કાંઈ ફોન યુઝ નથી કર્યો. 100 થી 80% એમને એમ થઈ ગયું. એટલે જો આ ભાઈ મારે 16 છે, આ ભાઈ ને 11 છે, તમારે કયું છે? 14 છે. એ કોઈમાં ટકતું નથી. અપડેટ પછી તો હાવ નથી. અપડેટ પછી તો હાવ નથી ટકતું. આ ભાઈ તો હોશિયાર છે, એની અપડેટ કર્યું જ નથી. એટલે પેલા રિવ્યુ લેવાનું, રિવ્યુ લઈને અપડેટ કરવાનું બરાબર છે, પણ અમે તો હલવાઈ ગયા ભાઈ. હવે અપડેટ થઈ ગયું, હવે ડાઉનગ્રેડ ન થાય એવી રીતે કાંઈ ન થાય. મિત્રો બપોર થઈ ગઈ છે એટલે અમે ટ્રેન ની બહાર આવ્યા. એક પ્લેટફોર્મ ઉપર અડધી કલાક અહીંયા હે ને ઉભવાની છે ટ્રેન. અને ગામનું નામ કેવું ખબર? ડીંડવાણું. આપણે ગુજરાતીમાં ડીંડવાણું નો મતલબ આજે સાંભળવા વાળા સમજી જાય એમ રીતે ડીંડવાણું કર્યું તે તો એમ ન કહેતા હોય બધા. એ ડીંડવાણું ગામનું નામ છે. અને એના પછી જમવાનું જો મગાવવા જાય ને તો ઓલા ટ્રેનના એપ્લિકેશન નથી તો 3 વાગે આવે. હા મિત્ર કાંઈ નહીં, ડીંડવાણા વિશે કહેતો હતો. રાજકોટ જેવું નથી ને ગુજરાત જેવા ના. ડીંડવાણું કર્યું એવું અઘરું કર્યું. યાર નામ યાર અજીબ આ તો હિન્દીમાં નામ છે પણ આપણે ગુજરાતી મતલબ કાઢવા જાય તો અજીબ ગરીબ થઈ ગયું. બાકાજીકી બની જાય. શું છે તમારે જમવાનું? આ ભાઈએ થાળી મગાવી હતી, હજી આવી નહીં. આખા ટ્રેન ને આવી ગઈ પણ આ ભાઈ ને નથી આવી. દહીં નો મેળ આવી જાય ને, દહીં અને થેપલા ખાવાની વધારે મજા આવે. બરાબર, બોલો આસો 200 ખાવા કરતા વધારે
બપોરનું ભોજન લેવાનો ટાઈમ થઈ ગયો. ગામનું નામ કહેવાય એવું નથી, ડીંડવાણું, અને ડીંડવાણામાં ભોજન લીધું બપોરનું. મજા આવી ગઈ. લોકલ જેવી ટ્રેન છે, અડધી કલાકનો વિરામ આપે. મજા આવી. ઠપકારો.